થરાદમાં 25થી વધુ દિવસ થયા છતાં પણ પાણી નથી ઓસર્યા। સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે શેરલ નગર સોસાયટીમાં શેરલ મંદિર, ધરણીધર ભગવાન મંદિર, ચામુંડા મંદિર, દશામાના મંદિરમાં હજુ પણ પાણી ભરાયેલા છે। વિદ્યાર્થીઓ પણ શાળામાં જવા માટે પાણીની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નવરાત્રિમાં પણ લોકો પૂજા અર્ચનાથી વંચિત છે। ત્યારે લોકો તંત્ર પાસે પાણી નિકાલની માંગ કરી રહ્યા છે। હવે અહીંયા અમારે દર્શન કરવા આવવા હોય તો નવા નવા દાડા નોરતોના અમે કેવી રીતે આવી શકો? કોઈ અમે દર્શન કરવા હજી સુધી જો નથી। અમારા બાળ બચ્ચાઓને અહીંયા મેળવા હોય તો પણ અમારા છોકરોએ પણ જાય શકતો નથી। નિશાળે મેળવા હોય તો હેરાનગતિ થાય। પાણીનો ભરેલો પડ્યો છે તો એવા મચ્છરીઓ ખાઈ જાય। 22 દિવસથી શ્યાણ માતાનું મંદિર, ધરણીધર ભગવાનનું મંદિર, સોમળિયાનું મંદિર, ચામુંડા માતાનું, દશા માતાના મંદિરનું, હનુમાનના મંદિરમાં ચારેય બાજુ પાણી ભરાયેલું છે। હજી સુધી એનો કોઈ નિકાલ થયો નથી। નવરાત્રિ ગઈ, કોઈ અનુષ્ઠાન થયું નથી, કોઈ દર્શન કોઈ માણસો આવી શકતા નથી। કે આ વરસાદને લગભગ 1 મહિનો થઈ ગયો પણ હજી સુધી પાણી જેવું એટલું ઓછું થતું નથી। આ કુદરતી રીતે ઓછું થાય છે। બાકી હજી આ નવરાત્રો છે, નવરાત્રોની મંદિરમાં અનુષ્ઠાન કરવામાં આવતા આજે નવરાત્રો પણ પૂરા થવા અહીંયા તેમ છતાં હજી પાણી ઓછું થયું નથી। અમારા ઘરની અંદર પાણી પણ પડ્યું છે અને હજી પણ કોઈ નિકાલ થયો નથી। નવરાત્રિ પણ હેડી પડી, હજી પાણી પડ્યું છે, મચ્છર વધી ગયા છે, છોકરાઓને નિહાળે જવું હોય તો તકલીફ પડે છે।